નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો જો તમે ગુજરાત ગવર્મેન્ટની અંદર જોબ કરતા હો તો તમારે વર્ષે એકવાર એપીઆર એટલે કે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફાઇલ કરવાનું થતું હોય છે. હવે જ્યારે તમે એપીએલ ફાઇલ કરો છો ત્યારે તમે જો આખા વર્ષ દરમિયાન કોઈ વસ્તુ પરચેસ કરેલી હોય, જેમ કે કોઈ જમીન છે, ઘર છે, અથવા બાઇક છે, ફોર વ્હીલ છે, અથવા કોઈ જ્વેલરી છે વગેરે તમે ખરીદી કરેલી હોય તો એની માહિતી છે આપણે એપીઆર ની અંદર ફાઇલ કરવાની થતી હોય છે. અને જે આપણે માહિતી ફાઇલ કરવી એમાં આખું અલગથી એક ફોર્મ આવે છે. તો ઘણા વ્યક્તિને એ આખું ફોર્મ કઈ રીતે ભરવું એમાં મુશ્કેલી પડતી હોય છે. તો આજે આપણે વિડીયોની અંદર એ રીતે સ્પેશિયલ જોશું કે જે વ્યક્તિએ આખા વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુ પરચેસ કરેલી હોય એની માહિતી આપણે એન્ટર કરવી તો કઈ રીતે કરવી. ઇન કેસ જો તમારે ફક્ત નીલ રિટર્ન જ ભરવાનું થતું હોય, તમે આખા વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુ પરચેસ કરેલી ન હોય, તો નીલ રિટર્ન માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. લિંક જો અત્યારે આઈ બટન ઉપર બતાતી છે, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. પરંતુ આ વિડીયોની અંદર જો તમે આખા વર્ષ દરમિયાન કોઈ પણ વસ્તુ પરચેસ કરેલી હોય તો એ કઈ રીતે માહિતી નાખવી એના વિશે આપણે માહિતી જોઈ લેવી. તો જો આપણે એપીઆર ફાઇલ કરવા માટે સૌપ્રથમ આપણે જે કર્મયોગીની વેબસાઇટ છે એની અંદર આપણું લોગિન કરવાનું થશે. તો લોગિન કરવા માટે તમારો HRPN નંબર એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એન્ટર કરી દેવાનો, કેપ્ચા નાખીને પછી તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવે એ તમારે એન્ટર કરીને પછી લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે એપીઆર ફાઇલ કરવા માટે એમ્પ્લોય મોડ્યુલનો એક ઓપ્શન આપેલો છે, એમાં તમને બીજો ઓપ્શન જોવા મળશે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન. તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમે આગળ જેટલા પણ એપીઆર ફાઇલ કરેલા છે એની બધી માહિતી નીચે લખેલી આવી જશે. હજુ આપણે એપીઆર ફાઇલ કરવી એ પહેલાં તમે 2025ના આખા વર્ષ દરમિયાન જે પણ કંઈ વસ્તુ લીધેલી હોય તો એ તમારે અહીંયા એડ કરવાની થશે. તો એડ કરવા માટે એ ઓપ્શન આપેલો છે એડ ન્યૂ પ્રોપર્ટી. તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે કઈ રીતે આની અંદર માહિતી નાખવાની એક પછી એક જોઈ લેવી. આમાં પેલું છે ફોર્મ ટાઈપ. તો એની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે, મૂવેબલ અને ઇમૂવેબલ. મૂવેબલ એટલે શું? ટાઈપ ઓફ પ્રોપર્ટીની અંદર તમે ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. મૂવેબલ એટલે એવી વસ્તુ કે જે હરીફરી શકતી હોય, જેમ કે 2 વ્હીલ છે, 3 વ્હીલ છે, 4 વ્હીલ છે, ગોલ્ડ છે, સિલ્વર છે વગેરેનો ઓપ્શન તમને જોવા મળશે. તો આમાંથી જે પણ ઓપ્શન લાગુ પડતો હોય એ તમે પરચેસ કરેલો એ સિલેક્ટ કરી લેવાનું. અને જો આમાં નામ ન હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ઇમૂવેબલ. ઇમૂવેબલ એટલે કે તમે કોઈ જમીન પરચેસ કરેલી હોય કે કોઈ હોમ પરચેસ કરેલો હોય તો તમારે લાગુ પડશે. એમાં ઇમૂવેબલ સિલેક્ટ કરીને જોશો તો એ જો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ આ સિલેક્ટ કરી લેવી છે. પછી આ છે ટાઈપ ઓફ ડિક્લેરેશન. એમાં તમને 3 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે જો તમે જે પણ વસ્તુ સિલેક્ટ કરેલી છે એ વસ્તુ તમે લીધી એની પહેલા જો તમે તમારી ઓફિસમાં અથવા તમારી હેડ ઓફિસની અંદર જાણ કરેલી હોય તો તમારે પહેલો ઓપ્શન છે પ્રાયોર ઇન્ટિમેશન, એ સિલેક્ટ કરી લેવાનું. હવે જો તમે જાણ કરેલી ન હોય પરંતુ તમે લીધી હોય પહેલા જ તે મંજૂરી લઈ લીધી હોય તો તમારે પ્રાયોર પરમિશન એ સિલેક્ટ કરી લેવાનું. પરંતુ તમે જે વસ્તુ સિલેક્ટ કરેલી છે એ લીધા પછી તમે તમારી ઓફિસમાં જાણ કરી હોય તો તમારે જે ત્રીજો ઓપ્શન છે પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન એ તમારે સિલેક્ટ કરી લેવાનું. કાંઈ ખ્યાલ ન હોય તો પોસ્ટ ટ્રાન્ઝેક્શન વાળો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે એકચ્યુઅલ એક્વાઝિશન ડેટ. એટલે કે તમે જે પ્રોપર્ટી સિલેક્ટ કરેલી છે એ તમે કઈ તારીખે એકચ્યુઅલમાં લીધી છે એ તારીખ તમારે સિલેક્ટ કરી લેવાની. પછી છે મોડ ઓફ એક્વાઝિશન. એટલે કે તમે જે પણ પ્રોપર્ટી લીધેલી છે, પરચેસ કરેલી છે કે લીઝ ઉપર લીધેલી છે, એમાં તમે લીધેલી છે અલગ અલગ ઓપ્શન આપેલા છે, તમારે જે પણ લાગુ પડતું હોય એ સિલેક્ટ કરી લેવાનું. પછી છે ડિક્લેરેશન ઓફ પ્રોપર્ટી. એટલે કે તમે જે પણ પ્રોપર્ટી સિલેક્ટ કરેલી હોય એની વિશે થોડીક તમારે માહિતી નાખવાની થશે. ફ્લેટ સિલેક્ટ કરેલો હોય તો ફ્લેટમાં જે પણ એરિયા આવતો હોય વગેરે માહિતી તમે લખી શકો છો. અને જો તમે કોઈ વ્હીકલ સિલેક્ટ કરેલું હોય, દાખલા તરીકે 4 વ્હીલ તમે સિલેક્ટ કરી હોય તો કઈ કંપનીની અને કયું મોડલ છે એ તમારે અહીંયા લખી નાખવાનું. પછી છે વેધર ફ્રી હોલ્ડ ઓર લીઝ હોલ્ડ. એટલે કે તમે જે પણ વસ્તુ લીધેલી છે એ ફ્રી હોલ્ડ છે કે લીઝ ઉપર છે, બરાબર, જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે વેધર એપ્લિકન્ટ ઇન્ટરેસ્ટ ઇન પ્રોપર્ટી. આની અંદર તમે આ જે પ્રોપર્ટી લીધેલી છે કોઈ ભાગમાં લીધેલી હોય તો તમારે પાર્ટ સિલેક્ટ કરવાનું, પરંતુ તમે આ ફક્ત એકલા જ તે લીધેલી હોય તો તમારે ફૂલ સિલેક્ટ કરી લેવાનું. પછી છે ફૂલ પ્રોપર્ટી એડ્રેસ. તો આ પ્રોપર્ટી છે એ જે જગ્યાએ આવેલી હોય એનું આખું એડ્રેસ લખી નાખવાનું. અને જો એ કોઈ વ્હીકલ સિલેક્ટ કરેલું હોય તો તમારું સરનામું તમે આ એન્ટર કરી શકો છો. હવે જે જગ્યાએ લાલ કલરની સ્ટાર હશે એ બધી માહિતી આપણે નાખવી ફરજિયાત છે, પરંતુ જે જગ્યાએ આ લાલ કલરનો સ્ટાર નહીં હોય તમે માહિતી નહીં નાખો તો પણ ચાલશે, પરંતુ જો માહિતી હોય તો આપણે એન્ટર કરી દેવાની. પછી આ છે ફૂલ નેમ ઓફ એક્વાયર. એટલે કે આ જે પ્રોપર્ટી છે એ કોના નામે તમે લીધેલી છે એનું નામ આખું તમારે એન્ટર કરી દેવાનું. પછી છે રિલેશન ઓફ એક્વાયર વિથ એમ્પ્લોય. એટલે કે આ તમે જે નામ લખેલું છે એની સાથે તમારો શું સંબંધ છે એ તમારે લખી નાખવાનું. હવે જો આ પ્રોપર્ટી છે એ તમારા નામની જ લીધેલી હોય તો એ તમારે સેલ્ફ લખી નાખવાનું. અને જો પ્રોપર્ટી છે એ તમારા વાઇફના નામે લીધેલી હોય તો તમારે એનું આ નામ આખું એન્ટર કરી દેવાનું. અને એ તમારે સ્પાઉસ અથવા વાઇફ એન્ટર કરી દેવાનું.
અને જો તમે પ્રોપર્ટી છે એ તમારા સન કે ડોટર નામે લીધેલી હોય તો એ પ્રમાણે તમારે માહિતી એન્ટર કરી દેવાની. પછી આ છે કે શેર એક્વાયર ઇન પ્રોપર્ટી, એટલે કે જે પ્રોપર્ટી લીધેલી છે કેટલા પર્સન્ટેજ તમે લીધેલી છે. હવે જો તમે આખી પ્રોપર્ટી તમારા નામે લીધેલી હોય તો તમારે 100% એન્ટર કરી દેવાનું. જો ભાગીદારીમાં તમે લીધેલી હોય તો તમારે આ પ્રોપર્ટીમાં પર્સન્ટેજમાં ફેરફાર આવશે. પછી છે એન્યુઅલ ઇન્કમ ફ્રોમ પ્રોપર્ટી, એટલે કે તમે આ જે પ્રોપર્ટી પરચેસ કરેલી છે એમાંથી જો તમારે અલગથી કઈ આવક થતી હોય તો એ માહિતી તમારે એન્ટર કરી દેવાની. જો એમાંથી તમારે કઈ ઇન્કમ થતી ન હોય તો તમારે 0 એન્ટર કરી દેવાનું. પછી છે પરચેસ પ્રાઇસ, એટલે કે તમે જે પણ પ્રાઇસમાં આ પ્રોપર્ટી છે પરચેસ કરેલી હોય એની પ્રાઇસ તમારે એન્ટર કરી દેવાની. પછી છે સોર્સ ઓફ ફાઇનાન્સ, તમે જે પ્રોપર્ટી પરચેસ કરેલી છે એના પૈસા છે એ તમે ક્યાંથી લાવ્યા તો એની માહિતી તમારે એન્ટર કરવાની થશે. જો તમે પૈસા છે પર્સનલ સેવિંગમાંથી કાઢ્યા હોય તો પર્સનલ સેવિંગ તમારે એન્ટર કરી દેવાનું. પછી જો તમે એની માટે લોન લીધેલી હોય તો લોનની માહિતી પણ અહીં તમે નાખી શકો છો. પછી ઇન કેસ આ પ્રોપર્ટી પરચેસ કરવા માટે જો બીજો કોઈ સોર્સ હોય જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, શેર બજાર છે, અથવા તમારો વાઇફનું કઈ સેવિંગ છે, જો એમાંથી તમે કઈ પૈસા વાપરેલા હોય તો એની માહિતી તમારે એન્ટર કરી દેવાની. પછી છે પર્સન ફ્રોમ હોમ પ્રોપર્ટી વોઝ એક્વાયર્ડ, એટલે કે તમે જેની પાસેથી પ્રોપર્ટી એક્વાયર્ડ કરેલી હોય એટલે કે લીધેલી હોય એની માહિતી નાખવાની થશે. તો તમે જેની પાસેથી પ્રોપર્ટી લીધી એનું નામ આખું તમારે એન્ટર કરી દેવાનું. ઇન કેસ તમે કોઈ વાહન પરચેસ કરેલું હોય તો તમે જે પણ એજન્સી પાસેથી વાહન લીધેલું હોય એનું તમારે અહીંયા નામ એન્ટર કરી દેવાનું. પછી આ તમે જેનું નામ એન્ટર કરો એનું આખું એડ્રેસ તમારે એન્ટર કરી દેવાનું. પછી એની સાથે શું તમારું રિલેશન છે એ તમારે એન્ટર કરી દેવાનું. જો કઈ રિલેશન ન હોય તો તમારે નોટ એપ્લિકેબલ અહીંયા લખી નાખવાનું. પછી નીચે આખું વાક્ય લખેલું છે એનો મિનિંગ એવો થાય કે તમે જે ઉપર નામ લખેલું છે એની સાથે શું તમારે કઈ સંબંધ છે, જો ન હોય તો તમારે નો સિલેક્ટ કરી લેવાનું, અને જો કઈ સંબંધ હોય તો તમારે યસ સિલેક્ટ કરી લેવાનું. પછી આ બધી માહિતી લખેલી છે એનો મિનિંગ એવો થાય કે તમે જે પણ પેમેન્ટ કર્યું છે એ કોઈ બીજા દ્વારા કરાવ્યું છે કે તમે જાતે જ તે કર્યું છે. જો તમે જાતે જ તે આખું પેમેન્ટ કર્યું હોય તો તમારે સેલ્ફ એટલું એન્ટર કરી દેવાનું. અને જો કોઈ બીજા દ્વારા તમે દીધેલા હોય પૈસા તો એનું નામ અહીં તમે લખી શકો છો. પછી આયા છે કે આ જે તમે પ્રોપર્ટી નાખેલી છે તમને શું ગિફ્ટમાં મળેલી છે. જો ગિફ્ટમાં મળેલી હોય તો તમારે યસ સિલેક્ટ કરવાનું, અન્યથા તમારે નો અથવા નોટ એપ્લિકેબલ સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કઈ બીજી વધારાની માહિતી એન્ટર કરવી હોય તો તમે લખી શકો છો. જે પ્લેસમાં તમે જે જગ્યાએ રહેતા હોય એનું પ્લેસનું નામ તમારે એન્ટર કરી દેવાનું. પછી આયા તમે જે પણ પ્રોપર્ટીની માહિતી નાખતા હો તો એના જે ડોક્યુમેન્ટ હોય એ આપણે અપલોડ કરવાના થશે. દાખલા તરીકે જો ઘર કે કોઈ જમીન લીધી હોય તો એના દસ્તાવેજ છે, અથવા કોઈ વાહન પરચેસ કરેલું હોય તો એની આરસી બુક છે, પછી કોઈ ગોલ્ડ સિલ્વર વગેરે લીધેલું હોય તો એના બિલ છે વગેરે તમે અપલોડ કરી શકો છો. ઇમેજ અથવા પીડીએફ ફાઇલમાં તમારે અપલોડ કરી દેવાના, અને એની સાઇઝ તમારે 10 MB ની અંદર રાખવાની. 10 MB કરતા ન વધે એનું ખાસ ધ્યાન રાખવાનું. તમારે ઉપર ક્લિક કરીને જે પીડીએફ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પછી આ તમે કોમેન્ટમાં APR સબમિશન એવું તમે લખી શકો છો. પછી આયા જે બોક્સ બતાતું હોય એની ઉપર ક્લિક કરી દેવાની, અને પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમે આજે પણ પ્રોપર્ટીની માહિતી નાખી છે એ તમારી સેવ થઈ જશે. તો એવી રીતે તમે આખા વર્ષ દરમિયાન જેટલી પણ પ્રોપર્ટી લીધેલી હોય એની માહિતી તમે આવી રીતે એન્ટર કરી શકો છો. હવે જો બધી પ્રોપર્ટીની માહિતી એન્ટર થઈ જાય, હવે આપણે કઈ રીતે APR ફાઇલ કરવાનું. જો બીજો ઓપ્શન આપેલો છે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન, તો આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. હવે જો તમે કોઈ મૂવેબલ વસ્તુ લીધેલી હોય એને એડ કરેલી હોય તો એનું લિસ્ટ અહીંયા આવી જશે. અને જો તમે ઇમૂવેબલ વસ્તુ લીધેલી હોય તો તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા તમે ઇમૂવેબલ આઇટમ એડ કરેલી છે એનું લિસ્ટ અહીંયા આવી જશે. હવે એટલું થઈ જાય પછી તમારે આ ટોટલ એન્યુઅલ ઇન્કમનો જે ઓપ્શન આપેલો છે એની અંદર તમારા આખા વર્ષની જેટલી પણ આવક થયેલી હોય એની માહિતી તમારે અહીંયા એન્ટર કરી દેવાની. પછી અહીંયા APR સબમિશન કોમેન્ટની અંદર તમારે જો કોઈ કોમેન્ટ અહીંયા એન્ટર કરવી હોય તો કરી દેવાની, અથવા APR સબમિશન એવું પણ તમે અહીંયા લખી શકો છો. હવે એટલું થઈ જાય પછી નીચે સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન નો જે ઓપ્શન આપેલો છે તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે તમારું જે APR છે એ ફાઇલ થઈ જશે. તો આ તે સંપૂર્ણ માહિતી. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.